દ્વારકા જિલ્લાના ભાણવડ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। આરટીઓના નિયમોને નેવે મૂકીને પાલિકાના વાહનો ફરી રહ્યા હોય તેવું સામે આવ્યું। નંબર પ્લેટ કે ઇન્સ્યોરન્સ વગર ભાણવડ પાલિકાના વાહનો ફરી રહ્યા છે। ચીફ ઓફિસરની કારનું ઇન્સ્યોરન્સ પણ એક્સપાયરી ડેટ પાડો હોવાનું સામે આવ્યું છે। તો મેડિકલ ઇમરજન્સીમાં સેવા આપતી એમ્બ્યુલન્સ વાન પણ ઇન્સ્યોરન્સ વગર દોડી રહી છે। ત્યારે ટ્રાફિક નિયમોના ભંગમાં સામાન્ય વાહન ચાલકો પાસેથી દંડની વસૂલી કરતું આરટીઓ તંત્ર પાલિકાના વાહન પાસેથી દંડ કેમ નથી વસૂલતું તે સવાલ ચોક્કસથી થાય છે। ઇન્સ્યોરન્સ વગર દોડતા પાલિકાના વાહનનો અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અશોક, જ્યારે સામાન્ય માણસ એ આરટીઓના નિયમોને નેવે મૂકે તો તરત જ તેની સામે કાર્યવાહી કરી દેવામાં આવે। હવે તંત્ર જ જ્યારે આ બેજવાબદારી ભર્યું જ્યારે વલણ અપનાવી રહ્યું હોય ત્યારે કાર્યવાહી કોણ કરશે? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો ભાણવડ નગરપાલિકાના જે વાહનો છે ત્યાં આરટીઓના ક્યાંક ને ક્યાંક બેવડા ધોરણો સામે દેખાઈ રહ્યા છે। લોકો પણ એ જોઈને ખરેખર નવાઈ પામી રહ્યા છે કે પાલિકાના જે 28 જેટલા વાહનો છે, એકેય વાહન, આમ તો 28 માંથી જૂજ વાહનો ચાલે છે, તેમાં પણ પાલિકાની કોઈ જવાબદારી નથી। માત્ર ડ્રાઈવરો પોતાના સાહસથી વાહનો ચલાવી રહ્યા છે। કોઈમાં ઇન્સ્યોરન્સ નથી, એ તો ઠીક, ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસરની ગાડીનો પણ ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયો છે અને પાલિકાના જેટલા વાહનો છે એમાં કોઈ જાતની કોઈ સેફટીની પણ કોઈ સગવડ નથી અને એ વાહનો ચાલે અને અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? એ નગરજનોમાં પણ એક ખરેખર મહત્વનો એક પ્રશ્ન છે। જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।